તો સુરતના સામાજિક તત્વો સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે। ફુલવાડી વિસ્તારમાં મનપા અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। સમીર ખાન માંડવાની ગેરકાયદે સંપત્તિ જે છે તે દૂર કરવામાં આવી છે। ગેરકાયદે બાંધકામો જે છે તે દૂર કરવામાં આવ્યા છે। ઝૂંપડી દૂર કરી દેવામાં આવી છે। સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો। આરોપી વિરુદ્ધ મર્ડરની કોશિશના ગુના દાખલ છે। सूरत शहर में पुलिस असामाजिक तत्वों पर लाख करी है। त्यारे सूरतना फुलबाजारी विस्तार में अत्यारे समीर मांडवा नामना गैरकायदेसर जे के बांधकाम कर्युं हतुं ते बांधकाम पर दादानुं बुलडोजर फेरवामां आवी रह्युं छे। जोई शकाय छे के आ समीर मांडवा नामनो जे इसम छे तेने सरकारी जमीन पर रस्तानी उपर ज जे पार्किंगनो शेड बनावी देवामां आव्यो हतो। महानगरपालिकानी जमीननी उपर आ जे शेड बनावीने गैरकायदेसर रीते कब्जो करवामां आव्यो हतो। त्यारे सूरत शहर पोलीस द्वारा आ कब्जा ने दादानुं बुलडोजर छे ते फेरवामां आवी रह्युं छे। अत्यारे आ प्रमाणे अत्यारे जे कहेवाय के बुलडोजर फेरवी देवामां आव्युं छे। जोई शकाय छे के कई रीतना रस्तानी वच्चोवच्च जे आ तमामे तमाम शेड छे ते बनाववामां आव्यो हतो अने तेनी पर कब्जो करवामां आव्यो हतो। आरोपी समीर मांडवा पर अगाऊ पण अनेक गुनाओ दाखल थई चूक्या छे। ते जेलनी हवा पण खाई चूक्यो छे। आ विस्तारमां तेनो आतंक छे अने लोको छे तेनाथी हैरान परेशान थता हता। त्यारे अत्यारे जोई शकाय छे के असामाजिक तत्व पर सूरत पोलीसे लाख करी छे। त्यारे अत्यारे असामाजिक तत्वोना गैरकायदेसर बांधकाम छे तेने दूर करवानी जे कायावत छे ते करी छे। त्यारे आ पार्किंगनुं मस्त मोटुं शेड छे ते बनाववामां आव्युं हतुं अने आ शेड छे ते अत्यारे दूर करवानी जे તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જાણો છો તેમ ડીજીપી સાહેબ શ્રી અને એમની સૂચનાના આધારે 100 કલાકની અંદર જે અસામાજિક તત્વો છે તેની સામે કડકમાં કડક હાથે કામગીરી કરવાને જે અભિયાન ચાલી રહ્યું છે, તો સુરત શહેર પોલીસ દ્વારા જે આવા અસામાજિક તત્વો છે તેનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે અને આ તમામ અસામાજિક તત્વોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। તેમના દ્વારા કોઈ ગેરકાયદેસર મિલકત હોય અથવા કોઈ કબજો લીધેલો હોય તો આ તમામ પ્રકારનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। તેમના જે બેંક ડિટેલ્સ છે તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહેલો છે। તેઓ દ્વારા જેમનો ઇન્કમનો સોર્સ છે એ પણ વિગતો મેળવવામાં આવી રહી છે। એસએમસીની જગ્યાની અંદર ગેરકાયદેસર રીતે પાર્કિંગ માટે એક શેડ બનાવેલો હતો, તો આજે એસએમસીની ટીમને સાથે રાખીને આજે એનું એ ડિમોલિશનનું કામગીરી હાથ ધરવામાં આવી છે। અમારા ટોટલ 1200 થી વધારે પૂરા સુરત સિટીની છે અને 100 કરતા વધારે જોન 3 લિસ્ટ છે। તો અમે આ તમામે તમામ જે લિસ્ટમાં છે બધા લોકોનો અમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે। ડીજીપીના આદેશ બાદ જે પોલીસે આ અસામાજિક તત્વો પર લાખ કરી છે તેનું જ પરિણામ છે અને અત્યારે સુરત શહેરમાં તમામ અસામાજિક તત્વો છે તેમાં સોપો પડી ગયો છે, કારણ કે તેમના ગેરકાયદેસર બાંધકામ પણ દૂર કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।